હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગરમીઓમાં ખાવાની મજા પડે એવી ઠંડી ઠંડી દહીં ભલ્લા પાપડી ચાટ, જેને દિલ્હી ચાટ પણ કહી શકાય, એ ઘરે કેવી રીતે બનાવવી એની રેસિપી શેર કરીશ. લગ્ન પ્રસંગોમાં હોય એવી આ ચાટ ખાવામાં એકદમ ટેસ્ટી ચટપટી લાગે. એને બનાવવા માટે થોડી ઘણી તૈયારી પહેલાં જ કરી દઈએ તો સરળતાથી ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં ચાટની પાપડી માટે લોટ બાંધી લઈએ. એના માટે એક વાસણની ઉપર ચાળણી રાખી છે. એમાં 1 + બીજો અડધો એમ ટોટલ 1.5 કપ મેદો લઈને ચાળી લઈએ. હવે એમાં 5 ટીસ્પૂન અજમો, મોણ માટે 3 ટેબલસ્પૂન ભરીને મેલ્ટ કરેલું દેશી ઘી અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ચાટ પાપડી ક્રિસ્પી કુરકુરી બને એ માટે લોટ હાથમાં આ રીતે બાંધી શકાય એટલું એમાં મોણ નાખવું. લોટમાં મોણ બિલકુલ પરફેક્ટ છે, તમે જોઈ શકો છો. તો હવે લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું, એ આમાં થોડું થોડું ઉમેરીને મિક્સ કરીશું. અને ફરસી પૂરી કે મઠડી માટે જેવો સાધારણ કઠણ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈએ. લોટ બાંધી લીધો તો હવે સારી રીતે કેળવી લઈશું. અને આટલો લોટ બાંધવા માટે 1/2 કપથી થોડું વધારે એટલે કે આશરે 1/3 કપ જેટલું જ પાણી વપરાયું. હવે લોટને ગોળ કરી ઉપર તેલવાળો હાથ ફેરવી લઈએ. અને હવે આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ લોટ ઢાંકીને સાઈડમાં રાખીશું. ભલ્લા એટલે કે વડા બનાવવા માટે એક વાસણમાં અડધો કપ પીળી મગની દાળ અને અડધો કપ સફેદ અડદની દાળ લીધી. એમ બંને દાળ સરખે ભાગે લઈને 4 થી 5 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધી. ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને આશરે 6 કલાક પહેલાં પલાળી દીધી હતી. હવે સારી રીતે પલળીને ફૂલી ગઈ, તમે જોઈ શકો છો. એને વાટવા માટે પાણીમાંથી નીતારીને આ ચાળણીમાં કાઢી લઈએ. હવે આ પલાળેલી દાળ વાટવા માટે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં બધી જ દાળ એકસાથે લઉં છું અને એમાં બને એટલું ઓછું પાણી ઉમેરી દાળ વાટીને એની પેસ્ટ બનાવી લઈએ. 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી દાળ વાટીને એની આવી સ્મૂથ પેસ્ટ બનાવી લીધી. તમે જોઈ શકો છો આમાં દાળનો એક પણ દાણો આખો નથી દેખાતો. હવે આ વાટેલી દાળ આ વાસણમાં કાઢી લઉં છું. અને આગળ હાથની થોડી કસરત થઈ જાય એવું કામ હવે કરવાનું છે, કારણ કે આ વાટેલી દાળને હાથ વડે ફેંટીશું. સ્વાદ પ્રમાણે આમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું. અને હવે હાથ એક જ દિશામાં ફેરવીને આ ખીરું ફેંટી લઈએ. આશરે 2 થી 3 મિનિટ પછી આ ખીરું હવે વ્હાઇટ કલરનું દેખાય છે, જે શરૂઆતમાં હલકા પીળા કલરનું દેખાતું હતું. હજુ એને 2 થી 3 મિનિટ માટે ફેંટી લેશું. ખીરુંમાં 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ અને અડધી ટીસ્પૂન આખું જીરું ઉમેરું છું. આશરે 5 થી 6 મિનિટ માટે ખીરું ફેંટી લીધું. હવે એ હલકું પડી ગયું કે નહીં એ ચેક કરવું હોય તો પાણીમાં એની નાની કણી મૂકીને ચેક કરીશું. તમે જોઈ શકો છો પાણીમાં ખીરું તરે છે, એટલે કે વડા બનાવવા માટે ખીરું તૈયાર છે. આમાં સોડા ઉમેરવાની પણ જરૂર નથી. હવે આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી ખીરું ઢાંકીને હમણાં સાઈડમાં રાખું છું. હવે આગળના સ્ટેપમાં ચાટ માટે કોથમીર ફુદીનાની ચટણી બનાવી લઈએ. એના માટે આશરે 1.5 કપ જેટલી રફલી કાપેલી કોથમીર લીધી. સાથે જોઈશે 20 થી 22 જેટલા તાજા ફુદીનાના પાન અને 1/2 કપ બેસનની સેવ. હવે ચટણી વાટવા માટે એક નાનું મિક્સર જાર લીધું. એમાં સૌથી પહેલાં 3 કળી સૂકું લસણ અને 3 નંગ તીખા લીલા મરચાં નાની ટુકડીમાં કાપી લીધા હતા એ નાખું છું. સાથે એમાં બેસનની સેવ, કાપેલી કોથમીર અને ફુદીનાના પાન ઉમેરી જારનું ઢાંકણ બંધ કરીને બધું વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં અડધી ટીસ્પૂન આખું જીરું, 1/3 ટીસ્પૂન જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચળ અને 1/3 ટીસ્પૂન જેટલું આપણું રેગ્યુલર મીઠું ઉમેરું છું. સાથે એમાં 1 ટીસ્પૂન લીંબુનો રસ અને 4 થી 5 આઈસ ક્યુબ ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને ચટણી વાટી લઈએ. ચાટ માટે લીલી ચટણી તૈયાર છે, તો એને મિક્સર જારમાંથી એક નાની સાઇઝની વાડકીમાં કાઢી લઉં છું. ચટણીમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ચાટ માટે ચટણી વાટીએ ત્યારે એમાં સિંગદાણા કે ડાળિયાને બદલે સેવ ઉમેરીએ તો એમાંથી પાણી છૂટું ન પડે અને ચટણીમાં તેલ ઉમેરવાથી એમાં એક પ્રકારની સાઇન આવી જાય. હવે આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ ચટણી ફ્રીઝમાં રાખું છું. ચટણી તૈયાર છે તો હવે ચાટ માટે મીઠું દહીં પણ બનાવી લઈએ.
એના માટે મેં અહીં ઘરનું જમાવેલું મોડું દહીં લીધું. મેં અહીં 2.5 કપ દૂધ જમાવ્યું હતું. એમાંથી અડધા ભાગનું એટલે કે 1 કપથી ઉપર આશરે 1.25 કપ જેટલું દહીં આ વાસણમાં લઉં છું. એમાં 1 ટેબલસ્પૂન ભરીને દળેલી ખાંડ અને સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરું છું. ત્યાર પછી રવાઈ વડે આ દહીં આંટી લઈએ. દહીંમાં દળેલી ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. મેં અહીં માપસરની જ નાખી છે. દહીં થોડું ઘટ્ટ રાખીશું માટે આમાં વધારે પાણી ઉમેરવાની જરૂર નથી. હવે હમણાં આ વાસણ પણ ફ્રીઝમાં રાખું છું એટલે દહીં ઠંડુ જ રહે. હવે આગળના સ્ટેપમાં ચાટ માટે પાપડી પૂરી બનાવી લઈએ. એના માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. ત્યાર પછી લોટ એકવાર સારી રીતે કેળવી લઈએ. હવે આમાંથી અડધા ભાગનો લોટ લઉં છું. બાકીના અડધા ભાગના લોટમાંથી બીજી વેરાયટીની પાપડી બનાવીશ માટે એને ઢાંકીને સાઈડમાં રાખીશું. લોટને ખેંચીને સિલિન્ડર શેપ આપીએ. ત્યાર પછી ચપ્પુ વડે કાપીને એમાંથી લુઆ કરીશું. ચાટ માટેની પાપડી તમારે નાની કે મોટી જે સાઇઝની બનાવવી હોય એ પ્રમાણે લુઆ કરવા. હું અહીં લોચા પૂરીની સાઇઝની બનાવીશ માટે એ પ્રમાણે લુઆ કાપી લીધા. આમાંથી થોડા લુઆ પાટલી ઉપર રાખી બાકીના ઢાંકીને રાખું છું એટલે સુકાઈ ન જાય. લુઆ ગોળ અને ચપટા કરી લીધા. પાપડી બનાવવા માટેની પૂરી લોટ વિખેરીને વણીશું. એના માટે એક ડીશમાં કોરો મેંદો લીધો. લોટનો એક લુઓ કોરા મેંદામાં લપેટીને પાટલી ઉપર મૂકું છું. એમાંથી આવી નાની સાઇઝની પૂરી વણી લઈએ. લોચા પૂરી કરતાં પણ પાતળી આવી પૂરી વણી લીધી. હવે જ્યારે આ પૂરી ફ્રાય કરીએ ત્યારે ફૂલે નહીં એ માટે એમાં ફોર્ક વડે કાણા કરીશું. તૈયાર કરેલી પૂરી હમણાં એક ડીશમાં રાખીને આ જ પ્રમાણે બાકીની પૂરી વણી લઈએ. અહીં મેં પૂરી લોટ વિખેરીને વણી છે માટે એકની ઉપર એક રાખીએ તો પણ એકબીજા સાથે ચીપકશે નહીં. હવે મેં અહીં થોડીક પૂરી વણી લીધી તો એને ફ્રાય કરી લઈએ. એના માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર લો ફ્લેમ રાખીને ગરમ કરવા મૂકી દીધું હતું. એનું તાપમાન એકવાર ચેક કરી લઈએ કારણ કે પૂરી ફ્રાય કરવા માટેનું તેલ વધારે ખરખરતું ગરમ ન હોવું જોઈએ. તેલનું તાપમાન બરાબર છે તો હવે એક એક પૂરી હાથમાં લઈ એમાં ફ્રાય કરવા મૂકીશું. ચાટ માટે પાપડી ક્રિસ્પી કુરકુરી બને એ માટે ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખી આ પૂરી ફ્રાય કરીશું. અને એકવારમાં એકસાથે આ કઢાઈમાં જેટલી આવે એટલી જ પૂરી હમણાં ફ્રાય કરું છું. બાકીની બીજા બેચમાં ફ્રાય કરીશ. ફ્રાય કરવા મૂકેલી પૂરી થોડી થોડી વારે ફેરવતા રહેવું જેથી કરીને એ દરેક સાઈડેથી એક સરખી ફ્રાય થાય. પૂરી લો ફ્લેમ પર ફ્રાય કરવાની હોવાથી આશરે 10 મિનિટ પછી આ ફર્સ્ટ બેચની પૂરી ફ્રાય થઈ ગઈ એટલે એની ઉપર ગોલ્ડન કલર આવી ગયો તમે જોઈ શકો છો. હવે એને જારી વડે તેલમાંથી લઈને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ પ્રમાણે બાકીની તૈયાર કરેલી પૂરી પણ ફ્રાય કરી લઈએ. પૂરી ફ્રાય કરી લીધી તો હવે છેલ્લે વડા ફ્રાય કરી લઈએ. એના માટે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. વડા ફ્રાય કરીએ એ પહેલાં એને પલાળવા માટે એક વાસણમાં પાણી તૈયાર રાખીએ. વડા પલાળવા માટે આ વાસણમાં 2 થી 2.5 કપ જેટલું હુંફાળું પાણી લીધું. એમાં 5 ચમચી જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટીસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. હમણાં આ પાણીવાળું વાસણ ઢાંકીને સાઈડમાં રાખું છું અને વડા ફ્રાય કરીએ એ પહેલાં ખીરું એકવાર સારી રીતે ફેંટી લઈએ. વડા ફ્રાય કરવા માટે જે તેલમાં પૂરી ફ્રાય કરી એ જ તેલ વાપરું છું. ત્યાં ગેસ ફ્લેમ હવે લોથી થોડી મીડિયમ તરફ રાખું છું. પાણીવાળા હાથ કરી થોડું થોડું ખીરું હાથમાં લઈને તેલમાં મૂકીશું એટલે દરેક સાઈડેથી ગોળ એક સરખા વડા બને. એક હાથ વડે તેલમાં વડા ફ્રાય કરવા મૂકીએ તો બીજા હાથ વડે એમાં જારી ફેરવી હલકે હાથે વડા પલટાવી લેશું. વડા ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ લોથી મીડિયમની વચ્ચે રાખવી એટલે એ વચ્ચેથી કાચા ન રહે. આશરે 4 થી 5 મિનિટ પછી આ ફર્સ્ટ બેચના વડા ફ્રાય થઈ ગયા માટે એને તેલમાંથી જારી વડે લઈને હમણાં એક ડીશમાં ભેગા કરીશું અને હવે બાકીનું ખીરું છે એમાંથી પણ આ જ પ્રમાણે વડા બનાવી લઈએ. ફ્રાય કરેલા વડા હમણાં ગરમ છે ત્યારે જ આ પાણીમાં ઉમેરી દઈએ. હમણાં આ વડા તમને નાની સાઇઝના દેખાય છે પણ પાણીમાં પલળશે એટલે એની સાઇઝ આનાથી મોટી થઈ જશે. દિલ્હી ચાટ માટે ભલ્લા અને પાપડી તૈયાર છે તો હવે બાકીની સામગ્રી પણ જોઈ લઈએ. ચાટ માટે સ્પેશિયલ કોથમીર ફુદીનાની લીલી ચટણી, ખજૂરની ગોળ આમલીવાળી ચટણી વધારે ક્વોન્ટિટીમાં બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખું છું. એ પહેલાં જ બહાર કાઢી લીધી હતી. અને આ ચટણી કેવી રીતે બનાવવી એની રેસીપી તમે મારી ચેનલ પર જોઈ શકો છો. ચાટમાં નાખવા માટે જોઈશે બાફેલા કાબુલી ચણા,
અને એક મીડિયમ સાઇઝના બાફેલા બટાકાની ઉપરની છાલ ઉતારીને આવી નાની ટુકડીમાં કાપી લીધો. જુલિયનમાં કાપેલું બીટરૂટ અને દહીં. ચાટમાં ઉપરથી નાખવા માટે થોડા બેઝિક મસાલા નાની સાઇઝની વાડકીમાં કાઢી લીધા. એમાં કાશ્મીરી લાલ મરચું, શેકેલું જીરું પાવડર અને ચાટ મસાલો. ચાટમાં ઉપરથી નાખવા માટે મેં અહીં મસાલા બૂંદી લીધી. તમારે એના બદલે બેસનની સેવ લેવી હોય તો લઈ શકાય. હવે ચાટ એસેમ્બલ કરવા માટે એક નાની સાઇઝનું સર્વિંગ બાઉલ લીધું. એમાં 2 થી 3 પાપડી લઈને એની નાની ટુકડી કરી લઈએ. ત્યાર પછી પાણીમાં પલાળીને રાખેલા વડા એટલે કે ભલ્લા પાણીમાંથી નીચોવીને લઈશું. એને હલકા મેશ કરીને આમાં ઉપરથી મૂકીએ. હવે 2 ટેબલસ્પૂન જેટલા નાની ટુકડીમાં કાપેલો બાફેલો બટાકો અને કાબુલી ચણા આમાં નાખું છું. ટેસ્ટ પ્રમાણે લીલી ચટણી અને દહીં. આ ચાટમાં દહીં સારા એવા પ્રમાણમાં નાખવાનું હોય, દહીં વડાની જેમ. એની ઉપર ટેસ્ટ પ્રમાણે મીઠી ચટણી નાખીને મસાલા બૂંદી નાખું છું. ચાટમાં ઉપરથી કાશ્મીરી લાલ મરચું, શેકેલું જીરું પાવડર અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. હવે છેલ્લે જુલિયનમાં કાપેલું બીટરૂટ અને ઝીણી કાપેલી કોથમીર નાખીને ચાટને સજાવીશું. ઉપરથી ફરી ઠંડુ દહીં નાખીને ચાટ સર્વ કરીશું. સુપર ટેસ્ટી દહીં ભલ્લા પાપડી ચાટ તૈયાર છે. એકવાર તમે આ ઠંડી ચાટ ખાઈ લીધી તો ગેરંટી સાથે કહો બાકીની બધી જ ચાટ ભૂલી જશો. જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ ચાટ એટલી ટેસ્ટી બની હતી કે અમને તો બહુ જ ભાવી અને અમે બધાએ એન્જોય કરીને ખાધી. એકવાર તમે આ દિલ્હી ચાટ ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.